પેટમાં દુખે. અચ્છા, પેટમાં દુખે છે તો તમને ઈલાજ આપું કે ધોલ ખાવી છે? ધોલ ખાવી નથી. વેલા આવજો. લગન છે ત્યારે માણા બધાય જાય એ વાત સાચી છે. ખાવા દે. મેં કોઈ આ સાંભળ, મેં કોઈ દિવસ કીધું તું વહેલા આવજો પાણીપુરી ખાવા જાવ? ઉઠું એમ કીધું 2 ડીશ વધારે ખાજે. હાલો ગાઈસ, માવા વણવા. વણવા? એ માવા વણવા એ કે રોટલી છે કઈ? ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં ને? બસ સવાર થઈ ગયું છે ને અત્યારે 10:30 થઈ ગયા છે ને હું ઉઠી ગયો 9:30 9 કમ્પ્લીટ થઈ ગયા, પણ હજી વિડીયો અપલોડ નથી થયો. આખી રાત અપલોડ કરવા મૂક્યો તો 23% અપલોડ થયો છું, કેમ કે અહીંયા વાઈફાઈ છે ને થોડું બંધ થઈ ગયેલું છે. હેલો, ગુડ મોર્નિંગ. કે પલક ઉઠી છે અને મારે હજી ફ્રેન્ડ સર્કલમાં જવું પડશે કોઈ પાસે લેપટોપ લઈને અપલોડ કરવા માટે, તો તમે આજ વિડીયો જોઈ શકો છો. તો મને એવું લાગશે કે આજે વિડીયો તમે લેટ જ જોશો, તો ચાલો હું જાઉં છું વિડીયો માટે. આ આવી જાય મોઢામાં કઈ આમ કરે બગાસું કહે આમ. પલક નાવા નથી જવું તારે? જાવશો? ઓકે, જી આવો ને. ઓહો, ડાયો છોકરો. ઓહો હો. હવારમાં 1 કલાકથી તો ડિસ્કસ ચાલે છે કે કયા કપડાં પહેરું ને કયા રહેવા દઉં. જો પેન્ટ કાઢે તો કે થોડુંક ઝાખું છે, ટી શર્ટ કાઢે તો કે ઝાખું છે, નવું તો કે જૂનું થઈ જાય. તો માણસ કરે હું પછી. હારું આવું વિડીયો અપલોડ કરીને આવું તો નાસ્તો કરી લેજો. બાય બાય. શોપ પર આવીને 15-20 મિનિટથી બેઠા પણ હજી અપલોડ જ નથી થતો. લાગે આજ રજા પડશે તમારે વિડીયો જોવામાં. તો ફાઇનલી વિડીયો અપલોડ થઈ ગયો છે અને કમ્પ્લીટ થઈ ગયો. અત્યારે 1 વાગી ગયો છે અને અત્યારે અમે તડકાના જઈએ છીએ. આખો દિવસ થઈ ગયો પણ અમે લોકોએ વ્લોગ જ નથી બનાવ્યા છે. અહીંયા સુરતમાં આવીને ખાલી આટા મારે, અટીમાં ટોપિક જ નથી. માવા કરે છે કે એટલા માવા બાંધ્યા આને આમ જો. એમ મને માવા બાંધતા થોડી આવડે છે. તો 1 મિલિયન વ્યૂ છો, 3 મિલિયન આ માવા વારતી હતી વિડીયો. આવડે. હા તો એમ ફટે કેમ ફરી કેમ ગઈ? તો કરવું પડે એવું હતું. હું આવું છું હમણાં એક કામ પતાવીને, ત્યાં સુધીમાં તો તૈયાર રહેજે, આપણે બહાર જવાનું છે. ઓકે, ટેડી બિયર લેવા. एक्चुअली હું એકદમ ખોટું બોલું છું. मन में लड्डू फूट गया था, फिर बेचारा हवा गया. हवा गया. મને છૂટા પૈસા આપો તો. વોટ? આ હલવાઈ ગયો. શું થયું? આ હલવાઈ ગયું તો આમ સોપારી ખાઈ હલવાઈ જાય. આવું ન ખવાય. લોહીનું પાણી થાય, પાણીનું લોહી ન થાય. નો હોય કોઈ દિવસ. ખબર હે ને? તો અત્યારે વિડીયો ચાલુ હતો ને એટલે ખાધી. પણ પૈસા આવો બાજુ નાસ્તો લેવા જાવ, ભૂખ લાગી. હાલો ગાઈસ, માવા વણવા. વણવા? એ માવા વણવા એ કે રોટલી છે કઈ? તમે તો એમ બોલ્યા માવા વણવા. અહીંયા માવા, અહીંયા માવા, અહીંયા માવા. હજી ગયો નથી હું અહીંથી. કેટલી વાર લગાડશે? અચ્છા, આપણે રખડવાનો કઈ એમ છે આપણને? કામથી જાય તોય કે વેલા આવજો. રખડો બીજું. વેલા આવજો. લગન છે ત્યારે માણા બધાય જાય એ વાત સાચી છે. ખાવા દે. મેં કોઈ આ સાંભળ, મેં કોઈ દિવસ કીધું તું વહેલા આવજો પાણીપુરી ખાવા જાવ? ઉઠું એમ કીધું 2 ડીશ વધારે ખાજે. જવા દે ભાઈ, જવા દે. તું મહાદેવ. પલક પાણીપુરી ખાધી તે? હવે શું થાય છે તને? કાઈ નથી થતું. ના શું થાય છે તને? ના એમની સરખી રીતના બોલ. શું થાય છે મારી કસમ? હે? પેટમાં દુખવા માંડ્યું પાણીપુરી. જો કેટલી પ્લેટ ખાધી કહું? 1 પ્લેટ ખાધી, પછી બીજી પ્લેટ ખાધી, એમાં અડધી ખાધી. તો અત્યારે શું થાય છે તમને? 3 પ્લેટ. તમને શું થાય છે અત્યારે? પેટમાં દુખે. અચ્છા, પેટમાં દુખે છે તો તમને ઈલાજ આપું કે ધોલ ખાવી છે? ધોલ ખાવી નથી. હા તો ઠીક. તો સવારની છે ને હું ઘરમાં જ છું. તો આમ શું કહેવાય, મેં ધમુને કીધું મને બહાર લઈ જાવ, તો અત્યારે ધમુ મને લઈ જાય છે. બહાર ક્યાં લઈ જાય છે મને ખુદને ખબર નથી. હવે જોઈએ ક્યાં લઈ જાય છે. લઈને જવાનું છે અર્ટિગા, એટલે કે સુઝુકી વાળાની ફોર્ચ્યુનર. શું? સુઝુકી વાળાની ફોર્ચ્યુનર, સુઝુકી વાળાની ઇનોવા. ગ્લાન્ચા કેમ નથી લઈ જવાની? ગ્લાન્ચા ધોઈ નાખીને એટલા માટે હો. એમાં ડોગ ઉપર ચડી ગયા ને પલકને દાગ પાડી દીધા ગાડી બોનેટ ઉપર ને બધે. તારી ગ્લાન્ચા નહીં, મારી ગ્લાન્ચા. ગ્લાન્ચા તમારી છે, થાર મારી છે. એટલે મારે નહીં બેઠવાનું? મારું બેગ છે અહીંયા. તો હું ક્યાં બેઠું? પાછળ? હા, અહીંયા પાછળ ગયો જાને. હવે વીરો જાવ. હવે તમે મારી જોડે બેઠો, મને તમારા વગર એક્ચ્યુઅલી માં નહીં ગમે. તો લઈ લે બેગ. આખી સીટ ખાલી कर दूं છું બસ. हेलो गाइस, कैसे हो? आवाज आ रहा है मेरा आपके तक? नहीं आ रहा है? कोई बात नहीं आ रहा हो तो
તો ફાઇનલી પલકે કીધું તમારે ફરવા જવું છે તો અમે લોકો ફરવા નીકળી ગયા છીએ. અને પલક જોજે આજુબાજુમાં તારે જે જોવું હોય, તારા મિત્ર સર્કલ, ફ્રેન્ડ સર્કલ, તારે જો કોઈ દેખાય તો જોઈ લેજે. અહીંયા હું જો આમ જો ને બાર શું કે દુકાન ગમે તે ગમી જશે એટલે અહીંયાથી શોપિંગ કરી લઈશ. અચ્છા, દુકાનો નહીં જોવાની, દુકાન હવે લાઈક બંધ કરી દેવાની. તમારો લ્યો લાગે હે તે કામ કરી દુકાન સો ગાડીને વાહે બંધ એટલે તારે હું તો શોપિંગ જમુન કહું કે મને 5000 આપો એટલે હું તો હમણાં શોપિંગ કરી આવું, ભલે ને 10 કિલોમીટર હાલવું પડે. નહીં 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 ભલું કરે ભગવાન. તો કામ પાછા આપી દીધા એમ નહીં, તમે હારે આવો. પલકને મસ્ત મજાની જગ્યા લઈને આવ્યો છું. સિદ્ધ કોટી આશ્રમ આવેલો છું અત્યારે. મેં તો જાઓ એને ફરવા લઈ જાઓ, કેમ કે અહીંયા વાતાવરણ હાવ ઠંડુ છે અને એક્ઝેક્ટ આપણે તાપી નદીની બાજુમાં જ આવેલો છે, માતાની બાજુમાં. તો ચાલો દર્શન કરી આવીએ. અને મહાદેવ પણ અહીંયા છે. વાવ, આ શું બોલે પલક? શેનો અવાજ છે? કોયલ કોયલ છે ને, કઈ સમજાતું નથી. બે ત્રણ બોલે છે ને એટલા કોયલ માટે. છે. નાળિયેરીનું ઝાડ જોઈ શકો છો. એટલું ઓ નારિયેલ, કેટલા મોટા, કેટલી મોટી નારિયેલી. પહેલી વાર જોયું. શું? આટલું ઊંચું નાળિયેરીનું ઝાડ મેં પહેલી વાર જોયું. અરે કવડું મોટું છે બાપરે. તાળી હોય ને તાળી આવે ને એ પણ અવડી જ. તો આ છે અમારા કપિલેશ્વર મહાદેવ. તેમના દર્શન કરી લ્યો. કેટલા નાના આમ થાય છે. શાંતિ થઈ ગઈ ને આવીને. મસ્ત છે મહાદેવનું મંદિર. અમને એમની બાજુમાં લક્ષ્મીનારાયણનું મંદિર. વાવ. મંદિરની બહાર અમે નીકળ્યા ને તો અમને આ વૃક્ષ દેખાણું. તો આ શેનું છે અમને ખુદને નથી ખબર. તમે જરા કહેજો ને, કોમેન્ટ કરીને કહેજો. જેણે પણ જોયું એને એમાં આવો ફળ આવે છે. અને આમ જોવા જાવ ને તો આ રીતના હોય છે. ખબર છે શું છે? શિવલિંગનું ઝાડ છે. અચ્છા, તને તો ખબર હતી ને? બાપુએ કીધું. અચ્છા, ઝૂમ કરીને ઓલું બતાડો. આ હા, બ્લેક કલરનું છે. આ ઝાડવું છે ને શિવલિંગનું ઝાડવું છે એમ કહે છે. જુઓ આનો આકાર થોડોક એવો છે ને એટલા માટે. અંદર કઈ રીતના છે જુઓ તો. વાવ. પલક તે જોયું હતું ક્યારે આવું બધી? નહીં, શિવલિંગનું ઝાડ નામ સાંભળ્યું તું કોઈ દિવસ? એ ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું છે. આમાં કેટલા બધા પેલા ઓલા છે જો. આ સાઈડ તો નકરા છે જો. મેં તો એક જ સાઈડ કીધું. આ સાઈડ તો બહુ બધાય છે. જુઓ. ઈ વાવ. જરા કોમેન્ટ કરજો જેને ખબર હોય એને. વાવ. સુરતમાં રહેતા હશે એને ખબર જ હશે. સુરત વાળાને તો ખબર હશે ખાસ કરીને. મેં પહેલી વાર જોયું. તે? મેં પહેલી વાર જોયું. પહેલી વાર જોયું. શું થયું? અત્યારે લઈ જવાના હતા ધમુ મને. આપણે શું જોવા કહેવાય? પ્રાણી સંગ્રહાલય જોવા જવાનું હતું, પણ પ્રાણી મારી હારે છે તો હું પ્રાણી સંગ્રહાલય જોવા જાઉં મારે? જઈએ 7 વાગી જાય પલક. ખુલ્લું હશે તો, નકર બાકી કાલે ટુમોરો લઈ જઈશ તને. લઈ જઈશ ફાઇનલ છે, એમાં રીસાવાનું ન હોય પલક. લઈ જઈશ તને. આ ઝાડવાનું જે આકાર છે ઈ જો. અચ્છા, હા, ઝાડવાનો આકાર પણ જો. થારું હોય ને મહાદેવ ઉપર કેમ રાખ્યો એ રીતના છે જો, આખું ઉપર સુધી. ધમુ આપણે પ્રાણી સંગ્રહાલયમાં જવાનું છે. તમે કેદી લઈ જાવશો? આપણે વિડિયો શૂટ કરવા જવાનું. ત્યાં શું હોય? જનાવર બધા જાતના ત્યાં હોય છે. એટલે અચ્છા, કયા જનાવર હોય? ધમુ હોય છે, પલક હોય છે. હા, હું મારું નામ લઈશ. તો તમે પ્રાણી સંગ્રહાલયનો અમારો વિડીયો જોવા માંગો છો ને પલકના એક્સપ્રેશન જોવા માંગો છો તો આ વિડીયોને લાઈક કરીને શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો કે હા ભાઈ જાઓ, તમે જાશો. કાલની જેમ અમે પાછા ટ્રાફિકમાં આવી ગયા છીએ. તો અમે આવ્યા હતા પ્રાણી સંગ્રહાલય. કેમ કે આને દેખાડવા માટે આવવું પડે, નકર પછી રીસાઈ જાય. નાનું છોકરું થયું ને એટલા માટે. તો હવે ત્યાંથી અત્યારે પ્રાણી સંગ્રહાલય છે ને 5 વાગે બંધ થઈ જાય છે. તો અમે વિચાર્યું છે કે કાલે લગભગ આવી તો આવીએ, નકર કંઈ કેન્સલ છે. નક્કી નથી, જો રોકાશો તો આવશું. ઠીક છે. તમારે વિડીયો જોવો છે પ્રાણી સંગ્રહાલયનો કે કાયમ જોવો જ છો તમે? મારા બ્લોગમાં આવતું રહેતું હોય છે. ચાલો મળીએ. ફરવાનું કાંઈ મેળું નહીં, જવાની જગ્યાએ કે જગ્યાએ. તો અત્યારે હવે જઈએ છે જમવા માટે. એમને ભૂખ લાગી છે જોરદાર. ભૂખ લાગી કે અવાજ નહીં નીકળે કેમ? તો સીધા અમે લોકો જમવા માટે આવી ગયા અત્યારે. અને પલક વળ ખાય છે એનું રીઝન એ છે કે એના પેટમાં કંઈ પડ્યું નથી એટલા માટે. અત્યારમાં ખાવાના ટાઈમે મેગી ખાવી. શું ખાવું તમારે? મેગી આવે કેવી? આવે કે પછી ગળી? કેવી લાગે? સ્વાદ એનો. સ્વાદિષ્ટ. પણ કેવો સ્વાદિષ્ટ? એમ તીખો ગેળો? હે, તીખો. તીખો સ્વાદ હોય. મેગીનો સ્વાદ તીખો. એક વિડીયો મૂકી દો, ઓલો માથેની મેગીનો વરસાદ થાય. કઈ નહીં, હાલો જમી લઈએ. આ બે વસ્તુ મંગાવી છે અત્યારે અને ખાવા. એ ધીમે 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 ધક ધકતું નાખી દીધું મોઢામાં. આને શું કહેવાય? આને શું કહેવાય? બિરયાની. વેજ બિરયાની. અચ્છા, આને શું કહેવાય?
એને આઈ ડોન્ટ નો ઈ કાઈ પહેલી વાર જોયું મેં. પહેલી વાર જોયું. વેજ ક્રિસ્પી. વેજ ક્રિસ્પી બોલ તો. મારી જીભ બળી ગઈ પછી બોલું હું. આ એના માટે સ્ટાર્ટર છે, હજી ઘણું આવે છે એના માટે. વેજ બિરયાની, ફિંગર ચિપ્સ અને કટક બટક એટલી વસ્તુ ખાધી છે ને બીજી વસ્તુ પાછળ આવે છે હજી. ડુંગળી ખાવાની છે. આને શું કહેવાય ગુજરાતીમાં? ડુંગળી. ડુંગળી કહેવાય. ડુંગળી. ડુંગળી નહીં, ડુંગળી. નકળંગ બોલ તો. નકળા. પલકે આ ચોથી વસ્તુ મંગાવી છે, ચીઝ પફ. અને વેજ છે હો. હેલો. ગરમ છે એટલે હમણાં રહેવા દે. કેમ પાન થઈ ગઈ? તો ફાઇનલી શાક આવી ગયું છે, બહુ મસ્ત છે. ફાઇનલી પલકે ગોટા વળી દીધા બધું ખાઈ ખાઈને. બહુ ખાધું હોત તો આજે. કેવું લાગ્યું? થેન્ક યુ થેન્ક યુ. હેપી બર્થડે ટુ યુ. ફાઇનલી અમે લોકોએ જમી લીધું છે. અહીંયાનું જમવાનું છે ને બહુ મસ્ત હતું. તમે પણ સુરત રહેતા હોય ને તો અહીંયા જરૂર આવજો, ડીબી વિલામાં. અત્યારે વાગવામાં થઈ ગયા છે 12:30 અને અત્યાર સુધી અમે હતા હમુના ફ્રેન્ડ છે એમના ઘરે. આજે આખો દિવસ ફરવામાં આમથી આમ ગયો, પણ સાંજ થઈ પછી બધી જગ્યાએ બારે ગયા. આખી સવારથી લઈને બપોર સુધી તો ઘરમાં જ રહ્યા. હું હો ધમું નહીં. હું મારે ભાઈ વિડીયો અપલોડ કરવામાં બહુ લોંગ ટાઈમ થઈ ગયો હતો. તમને વિડીયો જોયો હશે, 12 વાગ્યાની બદલે મેં અપલોડ કર્યો 4 વાગે, અને આવતીકાલે તો વિડીયો આવશે જ નહીં, કેમ કે મેં એડિટિંગ નથી કર્યો ને અહીંયા આવતો અપલોડિંગના લોચા છે, કેમ કે હોટલમાં નથી રોકાણા, કાકાના ઘરે રોકાણા છે, એના માટે વાઈફાઈ છે પણ હમણાં બંધ થઈ ગયું છે એટલા માટે. અત્યારે આવ્યા છીએ જોતા હો ગાઈસ, ગાલમાં કાલે લોહી રાતે કરીને લોહી કાઢને કા પાછા. અત્યારે આવ્યો છે પૂંબડિયા ભજીયા ખાવા માટે 12:30. ખાઈને અમને ખાવો છે કોન, એટલે પછી કોન મારે ખાઈને કોણ ઘરે ખાવું જઈએ. છે પછી જઈએ અમે લોકો ઘરે. મને ઊંઘ પૂરી નથી મારી, કેમ કે કાલે 4 વાગ્યાથી જાગતો હતો એ તો સાંજના. મને ખબર છે. આપણે રાતે. નીકળી જવું છે તો કેમ? અરે એમ નહીં બાપા, ઘર જાવ, કાકાને ઘર જવા નીકળવું છે. ના ના સાથે જ જઈએ બધાને, વાટે આવ્યા છીએ સાથે સાથે. અચ્છા, બધા આવેલા છે હારે. કઈ ના, હાલો નાસ્તો કરી લે પછી નીકળીએ. હા, આ બેટરી વાળી ગાડી લઈ આવ્યા. બિસાડીમાં 2% જ બેટરી છે. આમ વધારે બતાવે 4% દેખાડે, 72 કિલોમીટરની સ્પીડ છે. 4% દેખાડે. આમ લીવર આપો ને આમ ચાલુમાં, એટલે આ જેટલા દેખાડે એટલે અહીંયા પહોંચી જઈશ. આ બે ઓછા થઈ જાય છે ને આ બે જ રહે છે. એવું છે. જોઈએ ધક્કા મારવા પડે તો તમે બ્લોગ જોજો કેવો લાગે એ કહીશ તમને. નહીં. ગાડી છે ટક માર દેવું. હા, હારે એક ઓલી પણ ગાડી છે, એક આ છે. ધક્કા મારે તો હું બ્લોગ શૂટ લઈશ, તો હું ધક્કા મારશે હું બ્લોગ શૂટ કરીશ. હા ઈ કરો. ફિંગર ચિપ્સ ખાય છે કે પછી રમકડા રમે છે એને સમજાતું. વોટ ઇઝ ધીસ? અવળી ઘડીમાં તો આપણે અવળી તો પાણીપુરી ખાઈ. ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ. સાવ થાકી ગયો છે ને અત્યારે વાગી ગયા 1:30. તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. હું વિચારું છું કે આ મારો વિડીયો છે ને હું મોબાઈલમાં જ એડિટિંગ કરી નાખું, કેમ કે મોબાઈલમાં એડિટિંગ કરું તો વોઇસ બહુ બધો આવે છે, બેકગ્રાઉન્ડ નોઇઝ, એટલા માટે. તો મેકબુકમાં કરીશ તો એમાં રીપ વધારે થાય છે. મારો એક વિડીયો આઈ થિંક 50 GB યા 100 GB આજુબાજુ થાય છે. તો વિચારું છું કે એમ જ કરી નાખું, મોબાઈલથી થોડો નોઇઝ છે આવશે તો એક્સેપ્ટ કરી લેજો. એના માટે આજે બાય બાય, ગુડ નાઇટ, બધાને સુઈ જજો. જય હર હર મહાદેવ, બાય બાય. પલક તો દેખાતી નથી. પ્રાણી સંગ્રહાલય બધાને બોલતા નતા આવડતું. પ્રાણી સંગ્રહાલય હવે આવ્યું.